વિદ્યાર્થી મિત્રો, તમારું અમારી એમજે ક્લાસીસ ચેનલમાં ફરીથી હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 10 ના આંકડાશાસ્ત્ર ચેપ્ટરના આગળના દાખલા જોઈશું. ઓકે, અત્યાર લગીમાં મેં તમને જે મોસ્ટ ટાઈમથી દાખલા હતા એ ગણાવ્યા હતા. હવે તમારે જે મધ્યસ્થનો એટલે કે સ્વાધ્યાય 13.3 નો ખૂટતી આવૃત્તિ વાળો જે દાખલો છે એ આપણે જોઈશું. જે તમારે બોર્ડની એક્ઝામમાં, પહેલી એક્ઝામમાં, બીજી એક્ઝામમાં પૂછાય જ છે, તો આપણે હરખી રીતે ગણશું. ઓકે, ચલો જોઈએ. ચલો, દાખલા નંબર બીજો જે આપેલો છે 13.3 માં એ ખૂટતી આવૃત્તિ વાળો છે, તો આપણે એની વાત કરીએ. તો ચલો, એમાં તમને વર્ગ અંતરાલ આપેલા છે, તો આપણે પહેલા એ લખ નાખશું. તો એ તમને આપેલા છે કેટલા? 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50 અને 50 થી 60 અહીંયા સુધીના આપ્યા છે. અને આની કુલ સંખ્યા બાજુમાં આવૃત્તિ તમને આપેલી છે. તો અહીંયા તમને આવૃત્તિ આપેલી છે. આવૃત્તિ છે 5, x, 20, 15, y અને આવશે 5. અને એની અંદર તમને શું માહિતી આપેલી છે? તો મધ્યસ્થ તમને આપેલો છે m બરાબર 28.5. બીજું તમને નીચે જો આવૃત્તિનો સરવાળો આપ્યો છે, રકમમાં જુઓ અહીંયા 60 આપ્યા છે, દેખાય છે બધાને? આ x કેટલા છે અને આ y કેટલા છે ને મને નથી ખબર, પણ એનો કુલ સરવાળો 60 થાય એવું રકમમાં કીધેલું છે. ચલો, હવે રકમ લખી છે એમાં કોઈ કઈ વાંધો નથી ને? સમજવામાં કોઈ તકલીફ કે એવું નથી ને? અમારા બે ગોતવા છે. હંમેશા યાદ રાખવાનું કે મધ્યસ્થ શબ્દ આવે ને એમ ત્યારે સંચય આવૃત્તિ ગોતવા. સંચય આવૃત્તિ ને મતલબ આવૃત્તિનો સરવાળો, જેને આપણે CFI કહીએ. ઓકે, હવે કેમ કરવાનું? તો પેલા 5 ના 5 મૂકી દો. હવે 5 માં x નાખો તો ભૂલથી 5x નહીં કરવા. શું કામ? કેમ કે ગુણાકાર નથી, બેનો આપણે સરવાળો કરીએ. તો 5 ને x સાથે જોડી દેવાના, એટલે મતલબ શું થાય? 5 વત્તા શું મૂકી દેવાના? x. આ ખબર પડી બધાને? હવે એમાં 20 નાખો ને તો x માં કોઈ દી 20 ન ઉમેરે, સંખ્યામાં ઉમેરે. તો 5 માં 20 નાખો કેટલા થાય? 25 વત્તા x. ચલો સમજાણું. હવે 25 માં 15 નાખો એટલે કેટલા થાય? 40 વત્તા x. હવે 40 માં y નાખો મતલબ x, 40 વત્તા x માં તો 40 વત્તા x વત્તા શું થઈ જાય? y. હવે એમાં 5 નાખો તો શું આવે? 45 વત્તા x વત્તા y. હવે તમે એવું વિચારશો, મેં તમને કીધેલું તો આ બે સરવાળો સરખો થાય, તો થાય જ તે, પણ x અને y કેટલા છે ને આપણને ખબર નથી, એટલે આપણે એ બે ગોતશું એટલે આપણો સરવાળો 60 થઈ જશે. ચલો, આમાં કઈ વાંધો છે? કોઈ તકલીફ નથી ને? એકવાર ફરીથી રિપીટ કરું. જો પેલા મેં આવૃત્તિનો સરવાળો કર્યો તો 5 ના 5 મૂક્યા. હવે 5 માં મેં x ઉમેર્યા એટલે 5 વત્તા x આવ્યા. હવે એમાં આપણે 20 નાખ્યા એટલે 25 વત્તા x આવ્યા. ત્યારબાદ આપણે 15 નાખ્યા 25 માં એટલે કેટલા થયા? 40 વત્તા x. પછી 40 વત્તા x માં આપણે y નાખ્યા એટલે 40 વત્તા x વત્તા y. ત્યારબાદ આપણે એમાં 5 નાખ્યા એટલે 45 વત્તા x વત્તા y. ચલો, આમાં કઈ ડાઉટ છે કોઈને? નથી ને? આ રીતે કરવા. હવે એક કામ શું નવું કરવાનું ખબર છે? તમારે બધી વસ્તુ ગોતતા પહેલા એક વસ્તુ યાદ રાખવાની. આ દેખાય છે ને, આ સમીકરણ. ઓકે, હવે એના બરાબર શું કરી? તો આપણને આવૃત્તિ આપી છે. આવૃત્તિ એટલે n કયો કે સિગ્મા fi કયો, બંને બધું એક જ. તો સિગ્મા fi એટલે બધાનો સરવાળો કેટલો આવ્યો હતો? તો 45 વત્તા x વત્તા y. આવું આવ્યું તો નહોતું આવ્યું? તો એનો કુલ સરવાળો કેટલો થાય છે મારી પાસે? 60. ઈ તો રકમમાં જ મને આપેલો છે. તો મારે એક સમીકરણ ગોતું, તો 45 ને હું સામે લઈ લઉં તો x વત્તા y બરાબર કેટલા થાય? તો 60 ઓછા 45. એનો મતલબ x વત્તા y બરાબર કેટલા આવે? 15 આવે. આ સમીકરણ નંબર 1. એક આ સ્ટેપ નવું છે, આ ગોતી નાખો. જ્યારે રકમમાં તમારે સમીકરણ આવે ત્યાં તમે એમાં ઉમેરી. ચલો, આમાં કોઈ વાંધો છે? શું કર્યું ખબર પડી? ફરીથી એકવાર કહી દઉં. જો તમને આવૃત્તિ કુલ આપેલી હતી કેટલી? 60. હેપીથી જોવો તો. અને આનો કુલ સરવાળો તમને 45 વત્તા x વત્તા y આપ્યા. તો આની બરાબર 60 થાય, કેમ કે બે હરખા જ થવાના છે. મને x કેટલા અને y કેટલા ખબર નથી, એટલે મેં શું કર્યું? 45 વત્તા x વત્તા y બરાબર 60 મૂક્યા. 45 ને હું સામે લઈ લ્યો એટલે x વત્તા y બરાબર 60 માઇનસ 45, એટલે x વત્તા y બરાબર કેટલા મળ્યા? 15. આ ખબર પડી? આ તમારું સમીકરણ નંબર 1. તો આમાં કઈ ડાઉટ છે? નથી ને? હવે આપણે શરૂઆત કરીએ આપણા દાખલા આગળ.
હવે સૌથી પહેલું કામ આપણે ગોતવાનું છે મધ્યસ્થ વર્ગ. તો અહીંયા આપણે લખી મધ્યસ્થ વર્ગ. એનું સૂત્ર શું હતું? તો n ભાગ્યા 2 માં અવલોકનની કિંમત. હવે તમને ખબર છે જો n બરાબર કોઈ દિવસ આ નહીં લેવા. n બરાબર તમને 60 આપ્યા છે ને તો 60 લેવાના. તો અહીંયા આપણે લખી 60 ભાગ્યા 2 તો કેટલા મળે? 30 માં અવલોકનની કિંમત. ચલો આમાં કોઈ ડાઉટ છે? આટલું મેં કર્યું એમાં કોઈ કઈ વાંધો હોય તો પૂછી શકે, નથી ને? ઓકે. હવે જો મેં તમને એવું શીખવાડેલું હતું કે 30 ને તમારે CFI માં જોવો એટલે તમને મધ્યસ્થ વર્ગ મળે. જોવો તો 30 કેમાં આવે? 40 વત્તા x માં આવે ને. x કેટલા? x કેટલા છે? 15 આપ્યા છે. x ક્યાં લખ્યા છે? આ ક્યાં 15? આ તો x વત્તા y બરાબર 15 છે ને પ્રાચી? x વત્તા y બરાબર 15 આપ્યા છે. x બરાબર ક્યાં આપ્યા છે? બોલો આપ્યા છે ક્યાંય? અહીંયા ક્યાં આપ્યા છે? તો તમને કેમ ખબર પડે કે આ 30 છે આ જ અવલોકનમાં આવે? 40 વત્તા x માં જ આવે. શું કામ આમાં નો આવે? શું કામ આમાં નો આવે? તો એક વસ્તુ યાદ રાખો, જયારે ખૂટતી આવૃત્તિ હોય ને ત્યારે આ જે અવલોકન આપ્યું 30 એને કોઈ દિવસ આમાં નહીં મળે જ નહીં. કેમ કે તમને જ નથી ખબર કે x વત્તા y બરાબર છે કેટલા. તો એના માટે આપણી પાસે એક ઓપ્શન છે. શું? મધ્યસ્થ. રકમમાં મધ્યસ્થ આપ્યું છે. m બરાબર કેટલા આપ્યા છે? 28.5. હવે જયારે આવું હોય ને ત્યારે 28.5 થી શરૂઆત કરશું. તો 28.5 ઈ કયા વર્ગમાં આવે કયો? અત્યારે ક્યાંથી ગોતતા હતા ને આપણે. હવે આપણે અહીંથી ગોત, કેમ કે આપણને ખબર નથી કે x કેટલા ને y કેટલા. તો 28.5 ઈ કયા વર્ગની અંદર આવે? 20 થી 30 માં આવે. બસ તો આ મધ્યસ્થ વર્ગ મળી. સમજાણું? જ્યારે ખૂટતી આવૃત્તિ હોય ત્યારે મધ્યસ્થ ઉપરથી વર્ગ ગોતવા. એના ઉપરથી મધ્યસ્થ ઉપર. તો આ આપણને અવલોકન મળી. ચલો આટલામાં કઈ વાંધો છે કોઈને? હવે L બરાબર આપણે જે લેતા હતા એ 20, F બરાબર 20 અને CF બરાબર શું લેવાનું? 5 વત્તા x. સમજાણું? કઈ વાંધો આમાં કોઈને? ફરીથી એકવાર કહું કે જ્યારે ખૂટતી આવૃત્તિ આપી હોય ત્યારે આ પોઝિશન તો કરવાની જ તે, પણ આ 30 ને આમાં જોવાના નહીં. મધ્યસ્થ જે આપ્યો એના વર્ગમાં જોવા. કયા વર્ગમાં ઈ સંખ્યા આવે છે એના ઉપરથી તમને મધ્યસ્થ વર્ગ મળી. સમજાણું? પછી તમને ખબર જ છે કે જે વર્ગ પસંદ કર્યો એની સામેની આવૃત્તિ લેવાની, એની ઉપરની સંચય આવૃત્તિ. ઓકે, આપણે કિંમતો મૂકીએ. જો L બરાબર કેટલા મળ્યા? 20. F બરાબર કેટલા મળ્યા? 20. CF બરાબર કેટલા મળ્યા? તો 5 વત્તા x. અને h બરાબર અંતર કેટલાનું છે બધા વચ્ચે? 10 10. આમાં કઈ વાંધો? હવે આપણે n દુત્યાંશ લઈએ તો n દુત્યાંશ કેટલા આપણને મળ્યા હતા? 30 મળ્યા હતા. એ ઉપર જોઈ લ્યો છે. ચલો આટલું પેલા કર્યું. હવે આપણે મધ્યસ્થ સૂત્ર અહીંયા લખીએ m બરાબર L પ્લસ કૌંસમાં n દુત્યાંશ માઇનસ CF છેદમાં f કૌંસ પૂરો ગુણ્યા શું આવશે? h. ચલો આમાં કોઈ ડાઉટ છે? હવે મધ્યસ્થ કેટલા આપ્યા હતા? 28.5. તો આ મૂકી દેવાના. કેટલા? 28.5. L કેટલા આપ્યા હતા? તો 20. n દુત્યાંશ કેટલા હતા? 30. અને CF જે આપ્યા હતા ને કૌંસમાં રાખવા. 5 વત્તા x છેદમાં આ કેટલા હતા? 20. અને આ કેટલા આપ્યા? 10. ચલો અહીંયા સુધી વાંધો કોઈને? મેં બધી કિંમતો મૂકી, એમાં કોઈ તકલીફ છે કે ક્યાંથી કઈ કિંમત આવી? નથી ને? ઓકે. હવે આ જે પદ આપ્યું છે ને આ બાજુ લઈ લો. તો 28.5 ઓછા શું આવશે? 20. સમજાણું? આટલું કર્યું. હવે અહીંયા જે આપ્યું છે ને ઉપરનું એનો કૌંસ ખોલ નાખો. તો નિશાની ક્યાં જાય? અંદર જાય. અંદરની નિશાની ફરી જાય કે ન ફરી જાય? કૌંસની બહાર ઓછા હોય તો અંદરની નિશાની ફરી જાય. ઓકે, વધતા હોય તો ઓછા, ઓછા હોય તો વધતા. નીચે કેટલા હતા? 20. આ મીઠું તમે ઉડાડી શકો. એટલે કેટલા વધ્યા? 2. એટલે એક સ્ટેપ આપણું ઘટી ગયો. જેમ છેદ ઉઠતા હોય મૂકતું જાવ. ઓકે, ચલો હવે આ બે ની બાદબાકી કરો. 28.5 માંથી 20 જાય એટલે 8.5 વધે. બરાબર. આ 30 માંથી 5 જાય એટલે 25 વધે. અને પાછળ જે x હતા એમને નીચે શું હતા? 2. ચલો આમાં કોઈ વાંધો? સ્ટેપ જોજો ખાસ. નો સમજાય તો પૂછજો 2 થી 3 વખત. તકલીફ નથી ને કોઈને? વેરી ગુડ. ચાલો
હવે આ 2 ને ઉપર લઈ જાઓ તો 8.5 ગુણ્યા 2 કરવાના બરાબર 25 ઓછા x. તમને એટલી તો વસ્તુ આવે, જો કદાચ ગુણાકાર નું આવડે ને તો શું કરવાનું, 8 ને 2 વડે ગુણો એટલે 16 થાય, 0.5 ને 2 વડે ગુણો એટલે 1 થાય. સમજાણું? તો 16 ગુણ્યા મતલબ 16 વત્તા 1 કેટલા થાય, 17. આ બે નો ગુણાકાર 17 આવે. સમજાણું હોય તો પોઈન્ટ કાઢીને ગુણાકાર કરી નાખવાનો. પોઈન્ટ કાઢીને ગુણાકાર કરો એટલે 170 આવે અને પાછળ એક પોઈન્ટ લગાડો એટલે 0 નીકળી જાય. આ કેટલા આવ્યા, 25 ઓછા x. ઓછા x ને આ બાજુ લઈ લો, 17 ને આમે લઈ જાઓ તો 25 ઓછા 17 તો x બરાબર કેટલા મળ્યા, 8 મળશે. આ તમારી પહેલી કિંમત. ચલો અહીંયા સુધી કોઈ વાંધો છે? શાંતિથી ચેક કરી લો. તો દાખલો આપણા માટે મોસ્ટ આઈએમપી છે. કોઈ તકલીફ નથી ને છોકરીમાં? ઓકે. હવે શું કરવાનું, જો આ એક સમીકરણ બોલ્યું હતું, આ સમીકરણમાં x ની કિંમત મૂકું તો મને y ની કિંમત મળે કે ન મળે? તો અહીં લખો કે સમીકરણ 1 માં x બરાબર 8 મૂકતા તો x વત્તા y બરાબર જે 15 આપ્યા હતા ને, અહીંયા 8 મૂકી દેવાના વત્તા y બરાબર 15. પણ 8 ને સામે લઈ જાઓ તો 15 ઓછા 8 એટલે y બરાબર કેટલા મળશે, 7. ચલો આમાં કોઈ વાંધો? અહીંયા બે ના જવાબ આવી. ક્લિયર? જોઈ લેજો. હજી એકવાર કોઈ તકલીફ હોય તો કયો. છે કોઈ ડાઉટ? હજી એકવાર રિપીટ કરાવી દઉં છું, બોર્ડ ઉપર ધ્યાન રાખો. ઓકે, એટલે તમારે વાંધો હોય તો સમજાય જાય. જો સૌથી પહેલા મેં વર્ગ લખ્યા હતા, ત્યારબાદ આવૃત્તિ. હવે આવૃત્તિની અંદર આનો આપણે સરવાળો 60 આપેલો હતો. પછી મેં સંચય આવૃત્તિ ગોતી એટલે આવૃત્તિનો સરવાળો 5 × 5, 5 માં x નાખ્યા એટલે 5 વત્તા x. પછી એમાં આપણે 20 નાખ્યા એટલે 5 માં 20 ઉમેરો એટલે 25 વત્તા x. 25 ની અંદર 15 નાખ્યા એટલે 40 વત્તા x. અને 40 ની અંદર y નાખ્યા એટલે 40 વત્તા x વત્તા y. ત્યારબાદ આપણે 40 માં 5 નાખ્યા એટલે 45 વત્તા x વત્તા y. હવે આ જે રહ્યો ને એ તમને કુલ સરવાળો આપ્યો આવૃત્તિ. તો આવૃત્તિનો કુલ સરવાળો મારી પાસે 60 આપ્યો છે. તો આની બરાબર તમે 60 લખી શકો, જે મેં આ લખ્યું. ઓકે, હવે આપણે શું કરવાનું કે આ 45 ને આ બાજુ લઈ લો એટલે x વત્તા y બરાબર 60 ઓછા 45 એટલે x વત્તા y બરાબર 15 મળ્યા. આ તમને પહેલું સમીકરણ મળ્યું. હવે ત્યારબાદ આપણે મધ્યસ્થ વર્ગ ગોતવા માટેનું જે સૂત્ર વાપરતા હતા એ લખવાનું, n ભાગ્યા 2 માં અવલોકનની કિંમત. n એટલે મને 60 આપ્યા હતા, જે આ લખ્યા છે. 60 ભાગ્યા 2 કરો એટલે કેટલા આવશે, 30 માં અવલોકનની કિંમત. હવે 30 છે તો 30 ને આપણે આમાં જોઈ, પણ આમાં ખૂટતી આવૃત્તિ આપી એટલે 30 થી આપણું કામ થશે નહીં. તો એના માટે આપણે મધ્યસ્થનો ઉપયોગ કરો, જે રકમની અંદર આપેલો જ હોય. સમજી ગયા? જયારે ખૂટતી આવૃત્તિ ગોતવાની હોય ત્યારે મધ્યસ્થ આપ્યો, અને જયારે આપણે મધ્યસ્થ ગોતવાનો ત્યારે ખૂટતી આવૃત્તિ નો હોય. આના ઉપરથી મેં જોયું કે 28.5 કયા વર્ગમાં હતો, 20 થી 30 ના વર્ગમાં આવે. તો આખે આખો મેં વર્ગ લઈ લીધો, એ મારો મધ્યસ્થ. સમજાણું? હવે આમાં તમે જોવા જાવ તો f બરાબર 20, l બરાબર 20 અને સંચય આવૃત્તિ હંમેશા ઉપરની લેવાની. cf બરાબર કેટલા, 5 વત્તા x. હવે જુઓ આ બધી કિંમતો આપણે લખી નાખી. પછી આપણે સૂત્ર હોય, સૂત્રમાં કઈ રીતે સાદુરૂપ આપ્યું, તો સૌથી પહેલા m બરાબર l પ્લસ કૌંસમાં n તૃતીયાંશ માઇનસ cf છેદમાં f કૌંસ પૂરો ગુણ્યા h. આ સૂત્ર હતું. m બરાબર આપ્યા હતા, l બરાબર 20, n તૃતીયાંશ બરાબર 30 અને cf બરાબર 5 વત્તા x જે કૌંસમાં રાખવા, અને f બરાબર 20 અને h બરાબર 10. 10 એટલે બધા વચ્ચે નોંધ. હવે આપણે શું કરવાનું, જેના જેટલા છેદ ઉડતા હોય ઉડાડવા. આ 20 છે ને આ બાજુ લઈ લો એટલે માઇનસ થઈ જાય. અહીંયા મેં કૌંસ કર્યો એટલે 30 એમ, આ નિશાની ઓછાની એમ, ને આ નિશાની અંદર જાય એટલે ઓછા થઈ ગયા. અંદર કૌંસમાં વત્તા હતા એટલે ઓછા થઈ ગયા, જો ઓછા હોત તો વત્તા થઈ. હવે નીચે છે તો અહીંયા જો આ બે ના છેદ ઉડાડ્યા, 10 દુ 20 એટલે 2 વધ્યા છેદમાં. ચલો અહીંયા સુધી ક્લિયર? હવે શું કર્યું કે આ બે ની બાદબાકી કરી એટલે 8.5 આવ્યા, 30 માંથી 5 ગયા એટલે 25 આવ્યા ઓછા x છેદમાં 2. 2 ને મેં સામે ગુણાકારમાં લઈ ગયો એટલે 8.5 ગુણ્યા 2 એટલે 17 આવ્યા. હવે બરાબર તમે જોવા જાવ 25 ઓછા x, 17 ને સામે લઈ જાઓ, x ને આ બાજુ લઈ લો તો x પ્લસ થઈ જાય, 17 માઇનસ થઈ જાય. તો x બરાબર 25 ઓછા 17 એટલે x બરાબર 8 મળ્યું. હવે શું કરવાનું કે સમીકરણ 1 માં x બરાબર 8 મૂકી દેવાના, જે તમે આ સમીકરણ ગોત્યું હતું. ઓકે, એમાં આપણે કિંમત મૂકી એટલે x વત્તા y બરાબર 15 એટલે અહીંયા 8 મૂક્યા, y એમને 15 એમને. હવે આપણે 8 ને સામે લઈ ગયા એટલે 15 ઓછા 8 એટલે y બરાબર કેટલા મળ્યા, 7. સમજાણું? આ રીતે તમારે દાખલો ગણવાનો રહેશે, અને આ મોસ્ટ આઈએમપી દાખલો છે. રેડી? હવે અહીંયા તમારું ચેપ્ટર પૂર્ણ થાય છે. જો કાંઈ પણ તકલીફ હોય તો આગળ જે મેં વિડીયો મૂકેલા છે એ તમારે જોઈ લેવાના એકવાર, એટલે આખે આખું ચેપ્ટર કમ્પ્લીટ થઈ જશે.
ઓકે વિદ્યાર્થી મિત્રો, જો કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો મને કોમેન્ટ્સમાં તમે જણાવી શકો છો. ઓકે, થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.